સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હવે આંગળે જ છે ને હવે તેવા જ સમયની અંદર જૂનાગઢમાં ભાજપની અંદરના ડખા જે છે હવે બહાર આવી ગયા છે. શું છે સમગ્ર મામલો અને કોણ છે આ ડખાનું મૂળ કારણ તેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. જૂનાગઢ જિલ્લાના માંગરોળથી ભાજપનો ગઢ ગણાતા એ વિસ્તારમાં હવે આંતરિક અસંતોષ ખુલ્લેઆમ બહાર આવી ગયો છે. સંગઠન અને કામગીરી સામે જ્યારે ઘરના જ લોકો સવાલ ઉપાડે ત્યારે સ્થિતિ ગંભીર બને છે તેવું લાગે છે. કેમ કે કારડિયા રાજપૂત સમાજના અગ્રણી અને વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા ધીરુ સોલંકીએ પક્ષ સામે હવે બાયો ચડાવી દીધી છે અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની કામગીરીને ઝીરો ગણાવી છે અને માંડવિયાને જાહેરમાં ડિબેટની ચેલેન્જ આપતા કહ્યું છે કે ભાજપ માત્ર ચૂંટણી જીતવાનું હવે માત્ર મશીન બની ગયું છે. સાંભળીએ તેમણે વધુમાં શું કહ્યું છે. સાંસદના કામો હોય, જિલ્લા પંચાયતથી લઈને ધારાસભા અને સંસદ સભ્ય સુધીના જે કામો છે એના અમે જૂના સિનિયર કાર્યકરો છે. અમે વર્ષોથી સમાજમાં લોકો સાથે સંકળાયેલા કાર્યકરો છે. લોકો પાસેથી ગામડે ગામડે વાડીએ ઘરે ઘરે ફરીને ભારતીય જનતા પાર્ટીને મત અપાવનારા કાર્યકરો છે અને સિનિયર કાર્યકરો છે. પણ સિનિયર કાર્યકરોની અંદર ભાજપની અંદર છેલ્લા 5-7 વર્ષથી એવો એક ખરાબો આવી ગયો છે, એવો એક બગાડ થઈ ગયો છે કે સિનિયર કાર્યકર હોય, જે વફાદાર કાર્યકર હોય, જેને તમામ વસ્તુની ખબર હોય એની કોઈ નોંધ લેવાતી નથી. માત્ર પોતપોતાના અંગત માણસોને જ ગોઠવી દેવામાં આવે છે, જેને કારણે આજે દાખલા તરીકે અમે જિલ્લા પંચાયત કે ધારાસભાના જે કોઈ સદસ્યોને ચૂંટીને મોકલા, એ અમારા વિસ્તારની અંદર કામગીરીની અંદર ઝીરો. મનસુખભાઈ માંડવિયા, પાલીતાણાના અણોલ ગામના વતની મનસુખભાઈ માંડવિયા અમારા સાંસદ છે, પોરબંદર લોકસભા મત વિસ્તારના. મનસુખભાઈ માંડવિયા જ્યારે અહીં લોકસભાની ચૂંટણીની અંદર માનનીય ધડુક સાહેબ અમારા સાંસદ હતા અને અમારો એક ફોન જાય કે અમે રૂબરૂ મળીએ એટલે અમારા કામ કરતા. આજે મનસુખભાઈ માંડવિયા સાંસદ બન્યા એટલે લોકોએ એને મત શા માટે આપ્યા? મનસુખભાઈ માંડવિયાને જોઈને આપ્યા? નહીં, લોકો મત આપે છે નરેન્દ્રભાઈ મોદીના વિઝનને કારણે અને ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીયતાના કારણે, રાષ્ટ્રવાદી પાર્ટીના હોવાના કારણે. તો એના કારણે લોકો મત આપે છે અને સંસદો જીતી જાય છે. મનસુખ માંડવિયા જીતીને ગયા પછી મનસુખ માંડવિયાને મારી સામે રહો, મારે એની સાથે ડિબેટ કરવી છે કે મનસુખભાઈ માંડવિયાની કામગીરી ઝીરો છે. આજે કોઈ વ્યવસ્થા નથી. મનસુખ માંડવિયા કેન્દ્રની અંદર કેબિનેટ મંત્રી છે, ભલે કેબિનેટ મંત્રી છે કે સાંસદ છે, એ કોઈ ડિગ્રી લઈને નથી આવ્યા. લોકોએ મત આપ્યા એટલે સાંસદ બન્યા. તો લોકો એની પાસે અપેક્ષા રાખે અને અહીંયા અમને ફરિયાદો કરે છે કે ભાઈ મનસુખભાઈ માંડવિયાની કામગીરી શું છે, સાંસદની કામગીરી શું છે. ધડુક સાહેબના ગ્રાન્ટોમાંથી રસ્તાઓ બનેલા છે. જ્યારે વિઠ્ઠલભાઈ રાદડિયા હતા ત્યારે એના 11 તાલુકાની અંદર 11 ઓફિસો હતી, એના સહી કરેલા લેટરપેડ હતો. કાર્યકર જાય એટલે એની ભલામણ થઈ જતી અને પ્રશ્નો સાંભળતા. આજે મનસુખભાઈ માંડવિયાને 3 વર્ષથી હજી કોઈ કામ. એટલે હવે કહેવા જઈએ તો ભાજપ બૂથ લેવલ સુધી કાર્યકરો અને કમિટીઓની નિમણૂક તો ખૂબ સરસ રીતે કરે છે અને ઉત્સાહથી કરે છે, પરંતુ આ બધું માત્ર નાટક છે તેવું આક્ષેપ લગાવવામાં આવે છે કે માત્ર મત મેળવવા પૂરતા જ આ બધા નાટકો કરવામાં આવતા હોય છે. એટલે હવે સવાલ એ છે કે શું આ જે થઈ રહ્યું છે ચૂંટણીના પરિણામો આવ્યા પછી કાર્યકરો કે જનતાના કામો તરફ કોઈ જોતું જ નથી તેવા આક્ષેપો પણ થઈ રહ્યા છે. અને સૌથી મોટો સવાલ એ કે મનસુખ માંડવિયા કે તેમના પ્રતિનિધિઓ જાહેરમાં ડિબેટમાં ઉતરે અને જનતા માટે તેમણે શું કર્યું છે તે સવાલો ભાજપની અંદરનો વિખવાદ જે છે અત્યારે સાફપણે દેખાડી રહ્યા છે. એટલે હવે જોવા જઈએ તો ટૂંક સમયમાં જે ચૂંટણી આવવાની છે ને તેની પહેલા આવા વિવાદો સામે આવતા ભાજપ માટે આગામી ચૂંટણી વધુ મુશ્કેલીમાં વધારો ના કરે તે જોવાનું રહ્યું. કેમ કે માંગરોળ પંથકમાં જે કારડિયા રાજપૂત સમાજનું જે મોટું પ્રભુત્વ છે અને તેવામાં ધીરુ સોલંકી જેવા આગેવાને બળવાખોર તેવર ભાજપ માટે ચિંતાનો વિષય જે છે સાબિત કરી શકે છે. એટલે માંગરોળનું રાજકારણ આવનારા દિવસોમાં ગરમાશે તેવું લાગી જ રહ્યું છે અને એમાં ધીરુ સોલંકીના આક્ષેપો સામે ભાજપ હવે સત્તાવાર રીતે કોઈ ખુલાસો કરે છે કે નહીં તે જોવાનું રહ્યું. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો.